ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આ વર્ષે ઝઘડિયા ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ ખુલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ અને અન્ય ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અને સિદ્ધિ મેળવનાર વ્યક્તિ વિશેષનું પણ સન્માન કરી તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું હતું કે આપણે પારિવારિક ભાવના રાખીશું તો દેશ આગળ વધશે. તેમણે દેશની પ્રગતિ અને ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારત આજે ડિજિટલ ક્ષેત્રે તેમજ સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદન ક્ષેત્રે પણ દુનિયામાં આગળ વધી રહ્યું છે. ઝઘડિયા ખાતે યોજાયેલા આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના પ્રસંગે કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિજ્ઞેશ મિસ્ત્રી સહિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.